આણંદ જિલ્લાના પેટલાદમાં ચૂંટણીની અદાવતમાં લોહિયાળ જંગ ખેલાયો છે। પેટલાદના સિલવાઈ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ચાલી રહેલી જૂની અદાવતને લઈને બે જૂથો હથિયારો સાથે સામસામે આવી ગયા। આ હિંસક અથડામણમાં 7 થી 8 લોકો ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા, જેમને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે। સિલવાઈ ગામમાં સિકંદર શેખ અને તેમના સાગરીતોએ અમીર મલેક નામના શખ્સ પર ઘાતક હુમલો કર્યો। જોતજોતામાં એક જ કોમના બે જૂથો ધારિયા, દંડા અને અન્ય તીક્ષ્ણ હથિયાર સાથે એકબીજા પર તૂટી પડ્યા। આ ખૂની ખેલમાં બંને પક્ષે અનેક લોકોને ઈજાગ્રસ્ત થયા હતા। ઘટનાની ગંભીરતાને જોતા તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। ચૂંટણીના જંગ બાદ ગામમાં જે રીતે હિંસા ભભૂકી ઉઠી છે, તેના પગલે પોલીસનો મોટો કાફલો સિલવાઈ ગામમાં ઉતારી દેવામાં આવ્યો છે। પેટલાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે।